ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ચલો, વિસર્જનના સ્વાધ્યાયમાં આપણે ફક્ત 2-3 દાખલાઓ જ ગણવાના બાકી રહેલા છે. આખા સ્વાધ્યાયના બધા જ દાખલા આપણે કરી લીધા. ઉદાહરણમાંથી પણ મહત્ત્વના દાખલા બધા જ થઈ ગયેલા છે. જુઓ, આજે તમે પેજ નંબર 312 પરથી દાખલા નંબર 8 આજે આપણે ગણશું. ચાલો, દાખલા નંબર 8. શરૂઆતનો એક ફકરો, થોડીક વિગતો અને 3 અને 3 5-6 વાલા આપેલા છે. ધ્યાનથી પહેલાં રકમ જોઈ લો. આપણા મગજમાં દાખલાને કઈ રીતે ગણશું એની આખી પ્રક્રિયા, આખી પ્રોસેસ મનમાં ગોઠવી લઈએ. જુઓ પહેલાં, તારક, જેઠો અને પોપટ. તારકભાઈ, જેઠાલાલ, પોપટલાલે 1-1-15ના રોજ 5:3:2. સૌથી પહેલાં વાક્યમાં નફા નુકસાનનું પ્રમાણ આપણને જોવા મળ્યું 5:3:2. ભાગીદારી ધંધો શરૂ કરવા પેલી સાબી. તે તારીખે મૂડી 5 લાખ, 3 લાખ, 2 લાખ. ભાગીદારોની મૂડી આપણને વાક્યમાં આપી દીધેલી છે શરૂઆતમાં. ત્યાર પછી આપેલું છે 31/12/16ના રોજ પેઢીનું વિસર્જન. પેઢીની સ્થિતિ નીચે મુજબ છે: મકાન, દેવાદારો, સ્ટોક, દેવી હુંડી, યંત્રો, લેણી હુંડી, લેણદારો અને રોકડ સિલક. અને છેલ્લે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 9 બાકી આપેલી છે. જુઓ, આપણે ધ્યાન રાખવું પડશે. આમાંથી અમુક બાકી પાકા સરવૈયાની મૂડી દેવા બાજુની એટલે કે જમા બાકી છે, અને અમુક બાકી પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુની એટલે કે ઉધાર બાકી છે. કઈ બાકીઓ જમા, કઈ બાકી ઉધાર? સૌથી પહેલાં આપણને આટલી ખબર પડી જાય છે, જેમ કે 9 બાકી આપેલી છે અહીં જે આપણને દોરીને આપેલું છે એમાં, અને મૂડી ત્રણેય ભાગીદારોની ઉપર આપેલી છે. એનો અર્થ એ થયો કે 3 ભાગીદારોની મૂડી અને આ 9 બાકીઓ. આટલું મૂકવાથી એક પાકું સરવૈયું 100% બની જતું હશે. જો બોર્ડમાં દાખલો પૂછાય છે અને તમે પાકું સરવૈયું ન બનાવો, જેમ કે આપણે અત્યારે ગણી લઈશું, આપણને ખબર પડી ગઈ કે આ પ્રકારના દાખલામાં પાકું સરવૈયું બનાવવાની જરૂર નથી પડતી. ન બનાવો તો ચાલી શકશે, પણ જો તમે પાકું સરવૈયું બનાવી દો છો તો આપણને અગાઉથી જ ખબર પડી જશે કે આ રકમમાં બીજી કોઈ ભૂલ નથી, જેથી કરીને છેલ્લે જે આપણે રોકડ ખાતું મેળવતા હોય છે એ ખાતું આપણને મળી જશે. નહીંતર એવું થવાનું, જો બાકીમાં ભૂલ હશે, કંઈક ગડબડ હોવાની, તો આપણું રોકડ ખાતા મેળવવામાં પણ થોડી તકલીફ થઈ શકે છે. જોઈ લઈએ બાકી કઈ રીતે મળેલી છે. આપણે ખાલી ફક્ત ઉધાર જમા લખી દઈએ. જુઓ, ફક્ત ચેક કરવા માટે. ભાગીદારોની મૂડી 5 લાખ, 3 લાખ અને 2 ત્રણેય થઈને ભાગીદારોની મૂડી 10 લાખ જે સૌથી પહેલાં વાક્યમાં આપેલ છે. હવે જોતા જાઓ, આ પાકા સરવૈયાની મૂડી દેવા સાઈડ, આ મિલકત લેણા સાઈડ. ફક્ત ચેક કરીને આપણે એને કાઢી નાખશું. ખાલી ગણતરી કરવા પૂરતો, દાખલાની રકમ જોવા પૂરતું આપણે જોઈએ છીએ. જુઓ, મકાન, દેવાદારો 2 મિલકતો. મકાન આપેલું છે 5 લાખ અને દેવાદારો 4 લાખ. 5 લાખ, દેવાદારો 4 લાખ. સ્ટોક આપેલો છે 2 લાખ. દેવી હુંડી 1 લાખ. દેવી હુંડી એટલે આપણું દેવું, મૂડી દેવા બાજુ. દેવી હુંડી 1 લાખ. યંત્રો 3 લાખ. લેણી હુંડી 1 લાખ. યંત્રો આપણી મિલકત 3 લાખ. લેણી હુંડી 1 લાખ. લેણદારો 6 લાખ. લેણદારો આપણું દેવું થશે. લેણદારો 6 લાખ. રોકડ સિલક 1 લાખ આપણી મિલકત. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 1 લાખ આપણું ખોટ. નફા નુકસાન ખાતું ઉધાર બાકી, નહીં વેચાયેલી ખોટ. આટલી બાકીઓ આપણને આપેલી છે. એટલે સૌથી પહેલાં આપણે એવું જોઈ લઈશું કે સરવૈયાની બે બાજુ સરખી થઈ જાય છે કે કેમ.
ફક્ત જોવા પૂરતું. તો 10, 11 અને 17 લાખ આ સાઈડમાં જઈ લઈએ. 5, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17 લાખ. ચલો, આપણું સર્વેયું કમ્પ્લીટ છે. આપેલી રકમ આપણું રોકડ ખાતું છેલ્લે મેળવી આપશે. હવે આપણે આ ફક્ત કાચી ગણતરી હતી, આપણે જોઈ લીધું. જો આને પાકું લખવું હોય તો તમારે ઉપર તારીખ લખી દેવાની. વિસર્જનની જે તારીખ આપેલી છે 31/12/16નું પાકું સર્વેયું. આ વિગત પાકી લખીને તમે કાયમ માટે યાદ રાખી શકો છો. અત્યારે હાલમાં આ દાખલામાં મારે બોર્ડમાં આની જરૂર પડશે નહીં, એટલે આ કાઢીને વિસર્જનના હિસાબ માટેના 3 ખાતા, માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને રોકડ બેંક ખાતું બનાવી નાખો. 3 ખાતા સરસ રીતે ડ્રો કરી દો. ત્રણ ભાગીદારો આપેલા છે. રોકડ અથવા બેંકનું ખાતું, ભાગીદારોના મૂડી ખાતા. ત્રણેય ભાગીદારોના નામ હતા તારક, જેઠો અને પોપટલાલ. તારક મહેતાનો ટી, જેઠાલાલ, પોપટલાલ. ત્રણ ભાગીદારો, અહીંયા તારીખ અને વિગત, ઉધાર બાજુ, જમા બાજુ, ભાગીદારોના મૂડી ખાતા. આ જ રીતથી છેલ્લું માલ મિલકત નિકાલ ખાતું. આટલું લખીને દરેક ખાતા દોરી દો. ત્રણ ખાતા, ત્રણેય ભાગીદારોના નામ, પેજ કરી નાખો કમ્પ્લીટ. દાખલાની રકમ આપણે વાંચવાની શરૂ કરી દઈશું. રકમ જોઈએ એની કઈ રીતે આપેલી છે જોવાની. હમણાં આપણે આખી વિગતો જોઈ લીધી હતી કે આનું પાકું સરવૈયું મળી જાય છે. આપણી રીત પ્રમાણે સૌથી પહેલાં મૂડી, રોકડ, ખાસ વિગતો, બધી એન્ટ્રી અને હવાલા, આ ક્રમની અંદર આખો વિસર્જનનો દાખલો આપણે પૂરો કરી દઈશું. શરૂ કરી દો. એન્ટ્રી આની આપવાની. સૌથી પહેલાં શરૂ કરો મૂડી, રોકડ અને વિગતો. મૂડી, વિગત અને રોકડ ખાતું. ચલો, સૌથી પહેલાં
ભાગીદારોની મૂડી પહેલી રકમમાંથી જુઓ 5 લાખ, 3 લાખ, 2 લાખ, ત્રણેય ભાગીદારોની થઈને કુલ મૂડી આપણને આપેલી છે 10 લાખ રૂપિયા. ભાગીદારોની મૂડી સૌથી પહેલાં મૂડી ખાતાની અંદર જમા બાજુ 3 ભાગીદારોની મૂડી 5 લાખ, 3 લાખ અને 2 લાખ. બાકી આગળ લાવ્યા ભાગીદારોની મૂડી 5 લાખ, 3 લાખ, 2 લાખ. મૂડીની બાકી મૂડી ખાતામાં જમા બાજુ. હવે રોકડની બાકી, દાખલાની વિગતોમાં રોકડની બાકી આપેલી છે. જો 1 લાખ રૂપિયા રોકડ ખાતાની બાકી. આ બંને થઈ ગઈ બાકીઓ. કાલે આપણે આની કોઈ આમનોંધ લખેલી ન હતી એ બાકી લખી લીધા. પછી વિગતો જુઓ, ખાસ વિગતો. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી નામની એક ખાસ વિગત આપેલ છે. આની સિવાય સામાન્ય અનામત કે બીજી કોઈ વિગત, કારીગર અકસ્માત વળતર ફંડ, રોકાણ વધઘટ ફંડ કંઈ આપેલું નથી. માટે એક વિગત નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે આપણી નહીં વેચાયેલી ખોટ ત્રણેય ભાગીદારો વચ્ચે ભાગ પાડીને ખોટની રકમ વહેંચવાની. ભાગ પાડીને ખોટની રકમ વહેંચતા 1 લાખ રૂપિયાની ખોટ 3 ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ છે 5:3:2. એટલે દરેક ભાગીદારને 5/10, 3/10 અને 2/10 આ ગણતરી મુજબ ખોટની રકમ વહેંચવાની. તો 1 લાખ રૂપિયાની 3 ભાગીદારો વચ્ચે ગણતરી કરતાં ત્રણેય ભાગીદારોના ભાગે પહેલા ભાગીદારને 50,000, બીજા ભાગીદારને 30,000 અને ત્રીજા ભાગીદારને 20,000 રૂપિયાની ખોટ ભોગવવી પડશે. એનો અર્થ કે એમની મૂડીની રકમમાં ખોટ ભોગવવાથી ઘટાડો થશે. મૂડીમાં ઘટાડો થતો હોવાથી ભાગીદારોના મૂડી ખાતામાં ઘટાડા બાજુ એટલે ઉધાર બાજુ ખોટની રકમ લખવાની રહેશે. ખોટની રકમ 3 ભાગીદારો માટેની 50,000, 30,000 અને 20,000. વિગત હતી નફા નુકસાન ખાતું. ગઈકાલે જ્યારે આપણે આમનોંધ લખેલી હતી ત્યારે આ વિગતની આમનોંધ થશે. આની આમનોંધ લખવા માટે ત્રણેય ભાગીદારોના ખાતા આપણે ઉધાર કરેલા છે. આમનોંધ થાય ટી ખાતે ઉધાર 50,000, જે ખાતે ઉધાર 30,000 અને પી ખાતે ઉધાર 20,000 તે નફા નુકસાન ખાતે જમા. આ રીતથી આમનોંધ થશે. ધ્યાન રાખી લેવાનું. ટી ખાતે ઉધાર, જે ખાતે ઉધાર, પી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા 1 લાખ રૂપિયા. ચલો હવે વિગતમાં જેટલી વિગત બાકી રહેલી હોય એ તમામ વિગતો માલ મિલકત નિકાલ ખાતામાં મિલકતો વેચવા માટે તૈયાર કરી દો, દેવાઓ ચૂકવવા માટે તૈયાર કરી દો. પહેલેથી શરૂ થઈને આખું સરવૈયું કમ્પ્લીટ આપણે કરી દેવાનું છે. જો પહેલેથી મૂડી આપણે લખી લીધી શરૂઆતમાં તારક, જેઠા, પોપટ, એની મૂડી 532 લખાઈ ગઈ. મકાન, દેવાદાર, સ્ટોક, દેવોની સૌથી પહેલાં મકાનથી શરૂ કરી દઈ. મકાન આપણા માટેની પરચુરણ મિલકતો 2 હેડિંગ કરી દો. અહીંયા પહેલું લખી નાખો પરચુરણ મિલકતો. આ બાજુ પરચુરણ જવાબદારી. એક એક વિગત વાંચીને મિલકત હોય તો મિલકત સાઈડ, દેવું હોય તો દેવા સાઈડ આપણે લખતા જવાની થશે. મકાન આપણે માટેની મિલકત, મકાન 5 લાખ. દેવાદારો 4 લાખ. આપણી દેવાદારો એટલે આપણા લેણા, આપણા માટેની મિલકત દેવાદારો 4 લાખ. સ્ટોક 2 લાખ. સ્ટોક પણ આપણી મિલકત થઈ જેને આપણે વેચશું. સ્ટોક 2 લાખ.
દેવી ઊંડી 1 લાખ, દેવી ઊંડી ચૂકવવાની રકમ આપણા માટેનું દેવું, દેવું હોવાથી જવાબદારી સાઈડ દેવી ઊંડી 1 લાખ, યંત્રો 3 લાખ, યંત્રો આપણી મિલકત છે, યંત્રોની કિંમત 3 લાખ રૂપિયા થશે. લેણી ઊંડી આપણા લેવાના પૈસા 1 લાખ રૂપિયા, યંત્રો પછી લેણી ઊંડી, લેણી ઊંડી એ મિલકત થશે. લેણદારો 6 લાખ, લેણદારોને આપણે પૈસા ચૂકવવાના છે. લેણદારો આપણા માટે દેવું અથવા જવાબદારી. લેણદારો 6 લાખ. રોકડ શિલક આપણે બાકીમાં દર્શાવી દીધેલ છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપણે ભાગીદારો વચ્ચે વહેંચી દીધેલ છે. તો આટલું લખવાથી તમારી દરેક મિલકતો, દરેક દેવા, મૂડી અને રોકડની બાકી અને ખાસ વિગત, આખું પાકું સર્વેયું, જેટલી વિગતો અંદર આપણને દર્શાવેલ હતી અને આપણે પાકું સર્વે મેળવેલું હતું એ બધી જ વિગતો યોગ્ય જગ્યાએ લખાઈ ગયેલ છે. એનો અર્થ કે વિસર્જન કરવા માટે માલ મિલકત નિકાલ ખાતામાં વેચાણ કરવા માટેની મિલકતો આપણી પાસે 5 છે. ચૂકવવા માટેના દેવા 2 છે, દેવી ઊંડી, લેણદારો. આમ ગણો તો 7 લાખ રૂપિયાના દેવા, પણ સામે ઘણી બધી મિલકતો છે. જો મિલકતોના પૂરેપૂરા રકમ અથવા વધુ પૈસા ઉપજશે તો પેઢીને નુકસાન જવાની નથી, નફો થવાના ચાન્સ છે. જેમ કે દેવું 7 લાખનું, મિલકતો 9, 2, 11, 3, 14, 15 લાખ, ડબલ કરતાંય વધુ મિલકતો છે. જો મિલકતોના અડધા પૈસા પણ ઉપજી જશે તો પણ નુકસાન જાય એવું નહીં દેખાય. જોઈ લઈ દાખલાના હવાલા કઈ પરિસ્થિતિમાં દાખલાને લાવીને રાખે છે. જુઓ, પહેલું હવાલા જતા જાઓ. પહેલો હવાલો આપેલો છે, તારકભાઈ મકાન 20% વધુ કિંમતે લઈ જાય છે. સૌથી પહેલી મકાન નામની મિલકતનો નિકાલ થશે. તારક લઈ જાય છે 20% વધુ કિંમત. અને એની સામે લેણદાર ચૂકે છે. 2 હવાલા છે, ધ્યાન રાખશું, એક એક પછી એક એક લેતા જાઓ. તારકભાઈ મકાન 20% વધુ કિંમતે લઈ જાય છે. અહીં આપણે કરશું મિલકતોનો નિકાલ. મિલકતોની ઉપજ સામેની સાઈડમાં દેવાઓની ચૂકવણી. પહેલી મિલકત મકાન 20% વધુ કિંમતે તારકભાઈ લઈ જાય છે. 20% વધુ કરો. મકાનની કિંમત હતી 5 લાખ, 5 લાખના 20% વધુ. એનો અર્થ કે પહેલી ગણતરીમાં મકાન જે 5 લાખ આપેલ છે એના 20%, 5 લાખના 20%, 1 લાખ વધુ કરીને 5 અને 1 મકાનનું વેચાણ 6 લાખ રૂપિયામાં તારક લઈ જાય છે. મકાન 6 લાખમાં તારક લઈ જાય છે. તારક નામનો ભાગીદાર બને છે લેનાર. લેનાર હોવાથી તારકનું ખાતું થઈ જવાનું ઉધાર. મકાન નામની મિલકત આપણી પાસેથી જાય છે. મકાન જતું હોવાથી માલ મિલકત નિકાલ ખાતામાં મિલકતની ઉપજ, મિલકતનો નિકાલ દર્શાવવામાં આવશે આ રીતથી. જુઓ, તારક વ્યક્તિ અને લેનાર હોવાથી એના ખાતામાં ઉધાર થશે 6 લાખ. મકાન ખાતે જેની અસર આપણે માલ મિલકત નિકાલ ખાતામાં દર્શાવવાની. મકાન
તારકના મૂડી ખાતે અને મકાનની ઉપજેલ કિંમત 6 લાખ। 20% વધુ આવેલા છે। તારક લઈ જાય છે, લેનાર હોવાથી વ્યક્તિ ખાતું ઉધાર, મિલકત આપણી જાય તો જમા સાઈડમાં અથવા નફા નુકસાન ખાતામાં જમા બાજુ ઉપજ। એની સાથેનો જોડાયેલો એનો જ બીજો હવાલો જુઓ, જેની સામે તારક લેણદારો ચૂકવવાનું સ્વીકારે છે। જો તારકનો હિસાબ કમ્પ્લીટ પૂરો થઈ ગયેલો દેખાય છે। મકાન 6 લાખમાં લીધું અને લેણદારો 6 લાખમાં ચૂકવશે, એટલે 6 લાખનું એની મિલકત અને દેવાનો હિસાબ તારકે મેળવી આપેલો દેખાય છે। મકાન લેવાની સામે લેણદારો ચૂકવે છે, ચૂકવણી હોવાથી માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લેણદારો। અને લેણદારો ચૂકવવામાં કોઈ જ રકમ વધુ ઓછી કીધેલી નથી। લેણદારો ચૂકવવાનું સ્વીકારે છે, એટલે લેણદારોની ચોપડી કિંમત જેટલી હતી એ બધી જ રકમ 6 લાખ। ચૂકવનાર હે તારકના મૂડી ખાતે। તારક મકાન માટે લેનાર બનેલા હતા, એટલે તારક વ્યક્તિ હોવાથી લેનાર ખાતે ઉધાર નિયમ આપણે મકાનમાં લાગુ પાડેલો હતો। આ રીતથી અત્યારે તારક આપનાર બને છે। તારક વ્યક્તિ આપનાર હોવાથી જમા બાજુ અને લેણદારોને ચૂકવે છે 6 લાખ રૂપિયા। લેણદારો ચૂકવશે, મકાન લઈ જશે, મકાનેથી જશે અને લેણદારોને ચૂકવણી થઈ જાય છે। પહેલા હવાલામાં તારક નામનો વ્યક્તિ 2 વિગતો સરવૈયામાંથી પૂરી કરે છે, જેમ કે મકાન લેનાર બને છે અને દેવા ચૂકવનાર। બીજો હવાલો જો ધ્યાનથી। જેઠાલાલ 10% ઓછી કિંમતે યંત્રો, 10% વધુ કિંમતે સ્ટોક અને દેવોની 3 વિગતો છે। એક પછી એક વિગત પૂરી કરતા જાઓ। સૌથી પહેલાં 10% ઓછી કિંમતે યંત્રો। જેઠાલાલ 10% ઓછી કિંમતે યંત્રો, યંત્રોની કિંમત હતી 3 લાખ। જેના 10% ઓછા, એટલે 2,70,000 રૂપિયામાં યંત્રો પેઢીમાંથી જેઠાલાલ લઈ જાય છે। આવી વિગત પહેલા હવાલામાં આપેલી છે। હવે જેઠાલાલની 10% ઓછી કિંમતના યંત્રોની અસર ખાતાની અંદર। જેઠાલાલ બને છે લેનાર, લેનાર હોવાથી જેઠાલાલના મૂડી ખાતામાં ઉધાર બાજુ 2,70,000 અને લઈ જાય છે જેઠાલાલ યંત્રો। જ્યારે બીજી અસર, પેઢીમાંથી યંત્રોનો નિકાલ થયો અને યંત્રો લઈ જનાર છે જેઠાલાલના મૂડી ખાતે। યંત્રો લઈ જાય છે 2,70,000માં। 10% ઓછી કિંમતે યંત્રો લઈ ગયા અને 10% વધુ કિંમતે સ્ટોક। સ્ટોકની કિંમત કેટલી છે જુઓ। સ્ટોક હતો 2 લાખ। સ્ટોકના 10% વધુ, એનો અર્થ કે 20,000 રૂપિયા વધુ કિંમત, એટલે સ્ટોક લઈ જાય છે જેઠાલાલ। આ પણ જેઠાલાલ જ લેનાર છે, એટલે સ્ટોક લેનાર બને છે ફરીથી જેઠાલાલ અને સ્ટોકની કિંમત 2,20,000। આ જ રીતથી બંને અસર, પહેલી અસર 2,20,000
20,000 સ્ટોક ખાતે, 2,20,000 સ્ટોક જેઠાલાલના મૂડી ખાતે. તો ભાગીદાર જેઠાલાલ, બે વિગતો લઈ ગઈ આપણી પાસેથી, યંત્રો અને સ્ટોક બે બનેલા છે લેનાર. એની સામે જેઠાલાલ દેવી ઊંડી ચૂકવવાનું સ્વીકારે છે. દેવી ઊંડીની રકમ 1,00,000 જેઠાલાલ ચૂકવશે. જેમ હમણે રકમ ચૂકવેલી હતી તારકે લેણદારોની આ જ રીતથી દેવી ઊંડી ચૂકવતા હોવાથી પેઢીમાંથી ચૂકવણી થાય છે, એટલે કે દેવી ઊંડીનું ખાતું ચૂકવાય. ચૂકવનાર વ્યક્તિ જેઠાલાલ છે, જેઠાલાલના મૂડી ખાતે, અને દેવી ઊંડીની ચૂકવાતી રકમ 1,00,000 માલ મિલકત નિકાલમાંથી ચૂકવણી એટલે કે ખર્ચ બાજુ, અને ચૂકવનાર વ્યક્તિ આપનાર છે જેઠાલાલ. જેઠાલાલના મૂડી ખાતામાં જમા બાજુ 1,00,000 દેવી ઊંડી ખાતે. જેઠાલાલે 1,00,000ની દેવી ઊંડી ચૂકવવાનું સ્વીકારેલ છે. બે મિલકતો જેઠાલાલ લઈ જાય છે અને એક દેવું ચૂકવી આપે છે. પછીનો વાલો જુઓ. પોપટલાલ 20% ઓછી કિંમતે દેવાદારો લઈ જાય છે, લેવાનું કબૂલે છે. પોપટલાલ 20% ઓછી કિંમતે દેવાદારોની રકમ 4,00,000, 20% ઓછા, 4,00,000 રૂપિયાના દેવાદારો, એના 20% ઓછા કરો, 80,000 બાદ છતાં 3,20,000માં પોપટલાલ દેવાદારો લઈ જાય છે. એનો અર્થ કે આ મિલકતનો પણ નિકાલ થાય છે. દેવાદારો લઈ જાય છે 3,20,000માં. માલ મિલકત નિકાલ ખાતામાંથી દેવાદારોનો નિકાલ અથવા દેવાદારોનો આપણે ઉપજી ગયા લઈ જનાર છે પોપટલાલના મૂડી ખાતે, અને દેવાદારોની રકમ 3,20,000 લેનાર હોવાથી પોપટલાલના ખાતામાં ઉધાર બાજુ 3,20,000 દેવાદારો ખાતે 3,20,000 અને દેવાદારો આપણી પાસેથી પૂરા થઈ ગયા. ચલો, આટલી વિગત આપણને આપેલી હતી. હવે દાખલાની અંદર નીચે નોંધ આપેલી છે. જો લેણી ઊંડી કિંમત વગરની બની કંઈ જ મળે તેમ નથી. એનો અર્થ કે મિલકતમાં જે લેણી ઊંડી 1,00,000 રૂપિયાની હતી એ લેણી ઊંડીના આપણને ઉપજે તેમ નથી. એટલે લેણી ઊંડીની રકમ 0, એટલે રોકડ સિલકમાં લેણી ઊંડીથી કોઈ વધારો થશે નહીં. લેણી ઊંડીના ઉપજે તેમ નથી. એના પછીની વિગત જો. કરવેરા ભરવાના બાકી હતા 80,000 રૂપિયાના આપણે કરવેરા ચૂકવેલ છે. પેઢી માટેનો ખર્ચ ચૂકવણી આ બધી વિગતો માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ રહેશે. સરકારી કરવેરા 80,000. એક અસર કરવેરા ચૂકવવાથી આપણી રોકડ સિલક ઘટશે. રોકડ સિલક ઘટવાથી રોકડ આપણી મિલકતનો પ્રકાર, મિલકતનો નિયમ
આવે તો ઉધાર અને જાય તો જમા. એ નિયમ મુજબ આપણી રોકડ જાય છે, રોકડ સિલક ઘટતી હોવાથી 80,000 રૂપિયા જમા થઈ જશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. 80,000 રૂપિયાના કરવેરા ચૂકવ્યા. હજુ વિસર્જન ખર્ચ છે, જુઓ 30,000 રૂપિયા વિસર્જન ખર્ચ થયેલ છે. આની જેમ ને જેમ સરકારી કરવાની જેમ જ કરવેરાની જેમ જ 30,000 રૂપિયા વિસર્જન ખર્ચ, રોકડ સિલકમાં ઘટાડો, વિસર્જન ખર્ચ ચૂકવ્યો 30,000 રૂપિયા. ચલો, હવે આખી રકમમાંથી કોઈ વિગત આપણી બાકી રહેલી નથી. ખાલી ચેક કરી લેવાનું. સરવૈયું મુકાઈ ગયું, જેની અંદરથી મૂડી આવી ગઈ, બધી મિલકતો લખી લીધી. તારક મકાન લઈ ગયા હતા, જેઠાલાલ યંત્રો અને સ્ટોક લઈ ગયા હતા. તારક મકાન, જેઠાલાલ યંત્રો અને સ્ટોક. પોપટલાલ 20% ઓછી કિંમત દેવાદારો. બે મિલકતો ચૂકવાય છે, લેણદારો અને દેવી ઊંડી, અને લેણી ઊંડીના પૈસા નથી. કમ્પ્લીટ વિસર્જન બે ખર્ચ બધું જ પૂરું. હવે ખાલી મિલકતો અને દેવા ચેક કરી લેવાના. થઈ ગયેલા જ છે, આપણે ખાલી જોઈ લઈ. મકાન આવી ગયું, દેવાદારો, સ્ટોક, યંત્રો અને લેણી ઊંડી, આ બે દેવાઓ ચૂકવાઈ ગયેલા છે. આટલું થવાથી તમામ મિલકતો વેચાઈ ગઈ, તમામ દેવાઓ ચૂકવાઈ ગયા, કોઈ વિગત બાકી નથી. હવે પેઢીનું વિસર્જન કરવા માટે છેલ્લા હિસાબ, જેનો અર્થ અહીંયાથી મિલકતોનો વધારો અથવા દેવાનો વધારો, એનો અર્થ નફો અથવા નુકસાન ગોતવામાં આવશે. ત્રણેય ભાગીદારો વચ્ચે ભાગ પાડીને નફો અને નુકસાન એમના ખાતામાં દર્શાવવાનું, ભાગીદારોના ખાતા બંધ કરવાના, રોકડમાં ભાગીદારોનો હિસાબ આપવાનો અથવા લેવાનો, અને છેલ્લે રોકડ ખાતું મળી જાય, આપણો દાખલો થઈ જશે અહીંયા સમાપ્ત. ચાલો શરૂ કરી દઈએ. જુઓ, ટોટલ કરવાના શરૂ કરી દો. રફ ટોટલ પહેલાં અંદરની સાઈડ પેન્સિલથી કરીને પાકા ટોટલ નીચે લખીને નફો અથવા નુકસાન શોધો. જેમ કે અહીંયાની રકમ છે 7 લાખ, 12 લાવવાની. આ સાઈડની રકમ 9 ને 2 11 ને 3 14 15 લાખ. ચલો, બે બાજુના સરવાળા 15 ને 21 22 23 લાખ 10,000. 15 ને 21 ને 22 અને જમા સાઈડનો સરવાળો 7 6 13 14 15 16 17 18 19 20 21 લાખ 10,000. 7 અને 6 13 13 ને 2 15 15 ને 2 17 17 ને 3 20 20 90 અને 21 લાખ 10,000. ઉધાર બાજુનો સરવાળો 23 લાખ 10,000. જમા બાજુનો સરવાળો 21 લાખ 10,000. એનો અર્થ કે ઉધાર વધુ છે એટલે આપણને નુકસાન ગયેલ છે. કેટલું નુકસાન ગયેલ છે એ જોવા માટે વધુ રકમ બે બાજુ નીચે આપણે મૂકી દઈશું. જેમ કે ખાતું બંધ કરો, ટૂંકમાં આપણી રીત મુજબનું. 23 લાખ 10,000નો સરવાળો. અહીંયા 2 લાખ રૂપિયા મૂકવાથી 21માં 23 લાખ થશે, એટલે 2 લાખ રૂપિયા સીધી ભાષામાં લખી દો ખોટ, અને સમજેલી અને વ્યવસ્થિત ભાષામાં દેવા અથવા જવાબદારીનો વધારો. ત્રણેય ભાગીદારો વચ્ચે ભાગ પાડવાનું પ્રમાણ 5:3:2. તારક, જેઠો અને પોપટલાલ ત્રણેય ભાગીદારો વચ્ચે 5:3:2માં ભાગ પાડો. પહેલા ભાગીદારના ભાગની ખોટ 1 લાખ, બીજા ભાગીદારના ભાગની ખોટ 60,000, ત્રીજા ભાગીદારના ભાગની ખોટ 40,000. ત્રણેય ભાગીદારોને 1,60,000 અને 40,000ની ખોટ જાય છે. એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુ રહેશે, કારણ કે એમની મૂડીમાં ઘટાડો થવાનો છે. ત્રણેય ભાગીદારોની ખોટ એમના ખાતામાં ઉધાર લખવી પડશે. પહેલા ભાગીદારની ખોટ 1 લાખ,
બીજા ભાગીદારની ખોટ 60,000, ત્રીજા ભાગીદારને જતી ખોટ 40,000. આટલું લેખા પછી ત્રણેય ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવાના, એક પછી એક ભાગીદારોના જોવાના કોની મૂડી વધુ ઓછી કઈ રીતની છે અને એના મૂડી ખાતા બંધ કરતા જવાના. જેમ કે તારક 5 અને 6 11 થાય છે, અહીંયા 6 જમા સાઈડ વધુ છે કારણ કે અહીંયા 50,000, 6,50,000, 7,50,000 જ છે. એનો અર્થ કે તારકની મૂડી પેટીમાં 11 લાખની પડેલી હતી, જેમાંથી 11 લાખની મૂડી, જેમાંથી તારકના 6 લાખ એ મકાન લઈ ગયા, માલ મિલકતની ખોટ 7, એટલે 6 ને 1 7 લાખ અને 50,000. એને ખોટ જાય છે 7,50,000ની. એનો અર્થ કે બાકીના પૈસા 11 લાખમાંથી એના 7,50,000 રૂપિયા વપરાણા છે, બાકીના એને પાછા આપવાના થશે 3,50,000. 6 અને 3 9, 1 10 અને 11 લાખ, 3,50,000 તારકને પાછા આપવાના થશે. એટલે 3,50,000 રોકડ ખાતે તારક મહેતાને ચૂકવવામાં આવશે. કારણ કે પેઢીમાંથી 6 લાખનું મકાન લઈ ગયા, 1 લાખની ખોટ એટલે 7 લાખ અને 50,000નું જૂની ખોટ 7.5 લાખ રૂપિયા એને ભોગવવાના આવતા હતા. એ 7.5 લાખની સામે તારક પાસે એના મૂડી ખાતામાં 11 લાખ રૂપિયાની બાકી રહેલી છે, જેમાંથી 7,50,000 કપાઈ છતાં તેને 3,50,000 રોકડા ચૂકવવાના થશે. રોકડા ચૂકવવાથી આપણી પાસેથી રોકડ જાય છે, રોકડ જતી હોવાથી રોકડ ખાતે જમા તારકના મૂડી ખાતે. તમારી સમજણ માટે લખી આપો એને ચૂકવેલા 3,50,000. બીજા ભાગીદારનું ખાતું આ જ રીતથી જોતા જાઓ. જમા બાજુ જેઠાલાલમાં 4 લાખ, એની ઉધાર બાજુ ચોખ્ખી જ વધારે દેખાય છે. ઉધાર બાજુનો સરવાળો પહેલાં કરવાનો. 30 અને 2 70 3 લાખ, 3 ને 2 5, 30, 2 ને 2 4 ને 5,80,000 રૂપિયા જેઠાલાલનો ઉધાર બાજુનો સરવાળો થાય છે, જેની સામે જમા બાજુ જેઠાલાલમાં 4 લાખ રૂપિયા છે. જો આનો અર્થ જેઠાલાલ પાસે મૂડીના 4 લાખ હતા, એ યંત્રો અને સ્ટોક આવી ભારે મિલકતો પેઢીમાંથી લઈ ગયેલ છે, જેથી જેઠાલાલે પૈસા લાવવાના થશે. 1,80,000 રૂપિયા જેઠાલાલ પેઢીમાં લાવશે, એને પેઢીમાં આપવા પડશે. શબ્દ લખાશે અહીંયા રોકડ ખાતે. રોકડ આપણી પાસે આવશે એટલે 1,80,000 જેઠાલાલની મૂડી ખાતે. ત્રીજા ભાગીદારમાં પણ જેઠાલાલ જેવી સ્થિતિ દેખાય છે. પોપટલાલના જમા પડેલા છે 2 લાખ અને 3,20,000ના તો દેવાદારો લઈ ગયેલ છે. આથી ઉધાર સાઈડનો ટોટલ વધુ છે 3,20,000, 40, 3 ને 60, 3,80,000 રૂપિયા ઉધાર બાજુનો સરવાળો. 3,80,000ના સરવાળા સામે એની પાસે ફક્ત છે 2 લાખ, એટલે કે 1,80,000 પોપટલાલ પણ લાવશે. પોપટલાલના મૂડી ખાતે 1,80,000 રોકડ ખાતે શબ્દ આપણે લખેલો છે, એની સામે આપણે વિગત લખી દીધેલી છે. 1,80,000 પોપટલાલ આવશે. આવું થવાથી ભાગીદારોના મૂડી ખાતા આપણે કમ્પ્લીટ મેળવી આપેલ છે. હવે આપણે મેળવવાનું રહ્યું છેલ્લું રોકડ ખાતું. જો આ રોકડ ખાતું બે બાજુ સરખી રકમથી મળી રહે છે તો દાખલામાં નાની મોટી કોઈ ભૂલ રહેલી નથી. જો ન મળે તો ક્યાં ભૂલ છે તમારે ગોતીને મેળવી આપવી પડે. જુઓ ચલો 81, 81, 360, 4,60,000 રૂપિયા, 350, 30, 3 ને 80 અને 80,
60,000 રૂપિયા. રોકડ ખાતું છેલ્લે આપણું સર્વર થશે. આ રીતથી આ દાખલો તમારે મેળવવાનો રહેશે. હવે તમારે મારા ખ્યાલથી એકાદ દાખલો કદાચ બાકી રહેલો છે. બાકીના બધા દાખલા વિસર્જનના પૂરા થઈ જાય છે. આ સ્વાધ્યાય પૂરું થશે એટલે પ્રવેશના દાખલા આપણે જ્યાંથી અટકેલા છે ત્યાંથી શરૂ કરવામાં આવશે. તમારી જૂની નોટમાં પ્રવેશના છેલ્લા દાખલાની સાથે હવેના દાખલાનો ક્રમ આપણે મેળવી લઈશું. આજના પીરિયડ માટે આટલું જ. જય હિન્દ.